દાહોદમાં રાષ્ટ્રીય હિન્દુ સંઘના મુખ્ય સંયોજક યોગી દેવનાથજી બાપુનું ભવ્ય સ્વાગત। દાહોદની પાવનધરા પર રાષ્ટ્રીય હિન્દુ સંઘના મુખ્ય સંયોજક પૂજ્ય યોગી દેવનાથજી બાપુનું આગમન થતાં ધર્મ પ્રેમીઓ, યુવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। ગોધરા રોડથી બસ સ્ટેન્ડ અને નગરપાલિકા ચોક થઈને રામાનંદ પાર્ક સુધી ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી હતી। આ રેલીમાં જિલ્લાભરના ધર્મપ્રેમીઓ, યુવાનો, મહિલાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। બાર કલાકાર અક્ષરા મુકેશભાઈ પ્રજાપતિએ ભજન દ્વારા બાપુનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું। રામાનંદ પાર્ક ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પૂજ્ય યોગી દેવનાથજી બાપુએ હિન્દુ સમાજના એકતા, જાગૃતિ અને સમરસત્તા જાળવવા માટે સંદેશ આપ્યો હતો। તેમણે સનાતન ધર્મના મૂલ્યો, ગૌરક્ષા અને હિન્દુ યુવાનોમાં જાગૃતિ લાવવા માટે યુવાનોને અગ્રેસર બનાવવા અપીલ કરી હતી। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરીને અને ગૌ માતાની રક્ષા દ્વારા હિન્દુ સમાજને વધુ મજબૂત બનાવી શકાય છે। યુવાનોને નિભીની બનીને સનાતની મૂલ્યોના રક્ષણ માટે આગળ આવવાનું પણ તેમણે આહ્વાન કર્યું હતું। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય હિન્દુ સંઘના ગુજરાત પ્રદેશના પ્રચારક રિકેશભાઈ પ્રજાપતિ, દાહોદ જિલ્લાના અધ્યક્ષ મહાદેવ દામોદર, જિલ્લા સંગઠનના ટીમ, મહિલા ટીમ, રામાનંદ પાર્કના સૌ સેવકો તેમજ દાહોદ જિલ્લાના ગૌરક્ષકો ટીમના પિન્ટુભાઈ કલાલ અને તેમની ટીમ સહિતના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર હિંમતભાઈ પટેલ।